શિક્ષક શબ્દ પ્રયોગ કરીએ જ છે ને, તો એણે આટલા ગાળામાં ભણવું અને પછી પાછું ભણાવવું એવું એ થોડું આમ ઓછું ગોઠવાય છે. જે શિક્ષક છે એ આજીવન વિદ્યાર્થી જ છે. એ આજીવન વિદ્યાર્થી હોય તો જ એને શિક્ષક કહી શકાય એવું હું સમજુ છું. કે બાળકો છે એ વિષયને ભણે છે એ સાચું છે, પણ એનાથી વધારે સાચું છે ને એ શિક્ષકને ભણે છે. મેં જે ભણાવ્યું છે એ બાળકો ભૂલી જશે એ શક્ય છે, પણ મેં એ બાળકો સાથે જે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર એ બાળકો કદાપી નહીં ભૂલે. કે બાળકો છે ને એની સામે સારા ઉદાહરણ માણસોના માટે, કારણ કે બાળકો છે એ વિષયને નથી ભણતા. બાળકો તો શિક્ષકના રૂપમાં એક માણસને ભણે છે. પણ એ લાકડાનું બોર્ડ હતું, એમાં નામ લખેલું સયાજીરાવ ગાયકવાડ સાહેબ. એ બોર્ડ અત્યારે પણ મને દેખાય છે. પ્રાથમિક સાહેબ જીવન પ્રત્યેનો એ લોકોનો કેટલો હકાર ભાવ હતો કે કાળી મજૂરી કરતા એ માણસો પણ રાત્રે ગાય કે પ્રભુ તારો ભરોસો મને ભારી. એ જે વિચાર બીજ છે એણે મારું ઘડતર છે એ ઘડતર કરવામાં એ ગણેશ કાકા છે એમનો મોટો ફાળો છે. એ ગાતા કે તમે જોજો રે, એક અશિક્ષિત માણસ છે, એક મહેનતુ માણસ છે, એ કેટલું સુંદર ગાય છે. એ તમે જોજો રે આ જંત્રીનો વગાડનાર કોણ છે. એ બાળકો છે એ જુએ છે, ખુલ્લી આંખે જુએ છે. બાળકો ધ્યાનથી સાંભળે છે શિક્ષકને. બાળકો છે ને એ સમગ્રતયા શાળાનું વાતાવરણ છે એનું મૂલ્યાંકન કરે છે. કે હું પીએચડી થયેલો માણસ છું એટલે ક્યાંક હું વિશેષ છું, એ થોડુંક ઓછી સમજણ છે. કેળવાયેલો માણસ તો હું એને એવો માનું છું કે જે જમીનથી ચોંટીને જીવતો